ભાઈ લોગ મોજમેન ફાઈબર નો વાણ બને છે, આખો વાણ ફાઈબર નો બને છે. સ્વાગત છે પહેલો તમારો આપણા નવા વિડીયોમાં. તમે આગલા વિડીયોમાં જોયું કે આપણે રાતના આવ્યા હતા અહીંયા શૂટ કરવા. આજે આપણી ટ્રેન મોડી છે, આજે આપણે દિવસના આવ્યા છે અહીંયા બંદરમાં, સલાજ બંદરમાં ફાઈબર નો વાણ બને છે, આખો વાણ ફાઈબર નો બને છે. જોરદાર પહેલી વાર ફાઈબર નો વાણ બને છે અહીંયા. પાછા આજે આપણે દિવસના જોતા હોય, દિવસના સરખું દેખાય ને, રાતના તમને સરખું જોવા નહીં મળ્યું આગલા વિડીયોમાં. વાણ જ બને છે, લાકડાના બને, ઓલો ફાઈબરનો બનતો હતો. વાણ ઉપર જોઈએ આપણે પપ્પાનો બચપનનો જૂનો ભાઈ બન છે વાણ ઉપર, હોય કે ન હોય ત્યાં જઈએ. બસ ભાઈ લાગતા નથી અબ્બાસભાઈ, દેખાય એની ગાડી નથી દેખાતી અબ્બાસભાઈની ગાડી બી આવે. હા, 2 પાયડા વાળી સાયકલ. જો મિત્રો આવી રીતના જૂના વાળ હોય ને કામ કરવાનું હોય નીચે, તો આવી રીતના છોર બનાવે. છોર બોલે તો નાર ખોદી પછી વાળને અંદર ખસેડી લેવામાં આવે. પછી બારોબારથી કરી નાખે પેક, અને પાણી જનરેટરથી કે પંપથી કાઢી બધી બારે કોરું કરી નાખે. કેમ કે કામ કરવાનું પછી નીચે સગવડ, અને તમે જોઈ શકો છો જો ઓલા ભાઈ નીચે કામ કરે, પગ નીચે ઊભા છે, પગ દેખાય જ ખાલી. તો શું છે, હાવ કોરું થઈ જાય. પછી પંપથી પાણી કાઢી નાખે બહાર, આઉટ સાઈડથી કરી નાખે પેક. પછી આ નવો બને, નવો એકડા એક ચાલુ થઈ એને એવી રીતના ફોરમાં લઈ અંદર પછી વેચેથી કામ ચાલુ કરે. કમ્પ્લીટ થઈ જાય એટલે વાંધી નાખો, ખોલી નાખે વાંધ નીકળી જાય. આ ફાઈબર નો બને, આ બીજો ફાઈબર નો બને બીજો વાળનો કામ નાખો અલગ છે, ઓલો અલગ પેટર્ન ને અલગ પેટર્ન છે. આ તો જે કપડા નો સપોર્ટ છે, એમાં પ્લાય નો સપોર્ટ હતો અંદરની સાઈડથી કમ્પ્લીટ કરાવે, ઓલા આઉટ સાઈડથી બેન ભરી હતો નાર ખોટેલી પેઢી. આવી ગયા આપણે બંદરમાં. ટાઈમ બોટ સલાયા બોટ, વેલકમ બંદર સલાયા, વેલકમ યુટ્યુબ સલાયા બોટ. એમાં મારે મોટો વાણ પડ્યો. ત્યાંથી જટ્ટી ચાલુ થઈ જાય, ત્યાંથી બોટું ચાલુ થઈ જાય. આમ ફરતે આમ બોટ પડ્યો, આમથી કરીને ત્યાં સુધી બધી બોટું ગળી. આમ બાજુ રોગે વાણના કામ ચાલુ છે, બારે વાણ પડ્યા છે. બોટ આવી લાગે ફિશિંગ કરીને, વાણ પડ્યા છે મોટા મોટા. હરાજી ચાલુ છે, ક્યાં નથી બીવી જાય બધી બોટું પડી. બધા પડ્યા જ બધા. અમારી હોટલ બંધ છે કે હું છે ખુલ્લી છે? હા, નાનકડો વાણ લાગે, લાટ છે, લાટ. મોટા લાકડા માટે ક્રેન ઉપયોગ કરે છે, ક્રેન જ ઉપયોગ કરે ને કે માણસોથી થોડો ઉપરે. મોટા ટનના હિસાબે લાકડો હોય વજનદાર. ભાઈ લોગ મોજમેન આપણે ચડવું છે ઉપર વાળના કામ ચાલુ છે. હું ચડે રોગા ઓલા ને હેરાન કરીએ આપણે, નકર ચડ્યા હોત ઉપર. જો પર કામ ચાલુ છે.
જો મિત્રો આ લાકડા છે વાળાની અંદર જે ફિટ કરવામાં આવે છે. જોરથી બોલો, સંભળાતું નથી આમાં. આ લાકડા છે જે વાળાની અંદર ફિટ કરવામાં આવે છે તો જો આ લોકો શીખવા આખા દિનમાં માંડ એક કમ્પ્લેટ કરી શકે એવો મજબૂત અને હાર્ડ લાકડો આવે છે. જો આ બોલો ભાઈ ખુલ્લે રાખ. અત્યારે ફિટ કરે છે કમ્પ્લેટ કરવા માટે અમારી ફિનિશિંગમાં લેવું પડે. કયો લાકડો છે ભાઈ? માવડા કોલસા લાકડા છે. માવડા 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 યાત્રા પાવર માવડા અદરક ઓર પાવર. આજે ટ્રેન મળી જાય એટલે આપણે આ બધું વાણે બને છે એ બધું જોતા જઈએ ભાઈ લો. જો આ વાણ છે ને નવો બનતો ને એમાં સપોર્ટ કેટલા મજબૂત મારવા પડે. જો આમથી આમ નમે ને બે બાજુ એવા સપોર્ટ મારેલા હોય. કેવા જાડા ટૂંકા પડાને અંદરનો જે એનો પિંજરો છે જે ઈ કેટલા જાડા લાકડાનો બનાવે છે કેટલા ઘાટા છે. હેવી ફૂલ લાકડો. એના ઉપરથી પાછા એના ઉપરથી લાગશે પાછા પાટિયા અંદર લાકડાની ઘાટાઈ ગયો પાછી 1.5 થી 2 ફૂટની ઘાટાઈ ગયો લાકડાની. આ બધા ભાઈઓ કામ ચાલુ છે, અંદર બેઠા છે. વાહ. ત્યાં જેક છે ગયા છે અહીંયા એક પાટિયા માટે ખાલી 5 થી 6 જેકનો ઉપયોગ થાય ત્યારે પાટિયા ઊંચો નીચે થાય. પછી હાવ કમ્પ્લીટ પરફેક્ટ રાખીએ ને પછી ડ્રીલથી હોલ મારીને પછી બોલ કરવામાં આવે. એવા બધા બોલ લાગેલા છે જેમાં બાકી જે લાકડામાં જોવાની જેક ભરાવ્યા છે 1 2 3 ને 4 જેક માર્યા છે. હવે જેકથી પ્રેશર મારી અને પાટિયા ફિટ કરશે એકદમ પછી એમાં બોલ્ટ મારવામાં આવશે. અને આમાં બહુ થોડું ઘણું પાણી આવી જાય તો જોમાં પંપ લાગેલો છે પાછું પાણી ખાલી કરી નાખે. નીચેનું ભાગ કરીને ફેરી દઈએ. ટપુ જ ઓલી બાજુ, હે ઓલી બાજુ ટપી જશે. આ જો મોટો પાટલો પડ્યો લાકડાનો એવડો મોટો. હા, આમ બાજુ ટપી જાય. હવે આમ બાજુથી ફરતો વિડીયો લઈ લઈએ આપણે, પછી છડાવી દઈએ. જોતા લાકડો પડ્યો મોટો. ઝાડવો કવડો હતો ઝાડવાની સાઈઝ કવડી હતી. કપ્પીને કપ્પાને લાગેલ પડ્યા પાટિયા ચડાવવા માટે. સવારથી ચાલુ થાય એટલે સાંજ સુધી વાલેકુમ સલામ. અને મોટા મોટા લાકડા લઈ આવવા ઊંચાઈ ગવડી જાય. હુસેનભાઈ કામ શીખેલ લાગે છે, ઊભા જ ઓલા આગળ જો. હું જે શીખવું છે, કામ શીખવું છે. હે હે હુસેનભાઈ, લાગવું છે હું એના ભેગો લાગી જાય. હાલો આપણે બે આવડે તો આપણે બે અહીંયા રહી જાય. આ ફિશિંગમાં તો છે ને કાંઈ વધારો. જો આ ભાઈ કેવી રીતના વાયલો હાલે પરફેક્ટ જ ઘા લાગ્યા છે. એક જ લેવલમાં આમ છોલાવવું જોઈએ, ન વધારે કે ન ઓછું. એકદમ મજબૂત લાકડો છે, લાલ કલરનો. પુષ્પા ચંદન જે હતા લાલ ચંદન ઝૂકેગા નહીં સાલા. આ ભાઈની કારીગરી જોઉં તમે કેવી રીતના હલાવે. એક જ લેવલમાં હાલે.
કેમ કે આમાં વધારે લોચો નીકળી જાય તો આ આખો લાકડો ફ્લોક જાય. આમાં જેવો જેવો મિસ્ત્રી ના આવે પરફેક્ટ મિસ્ત્રી એ જ આ કામ કરી શકે. હાલો તો ભાઈ લોકો આપણો ટ્રેનનો ટાઈમ પણ થઈ ગયો હવે. આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.